હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિશે ચર્ચા કરી રહ્યા હતા. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું તે આપણે છે તે જોયું હતું. તો આપણે છે તે ખબર છે કે ઉદ્ગાર વાક્ય હોય તો ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું છે, સંયોજક તરીકે ધેટ લેવાનું છે, કાર્ડ પરિવર્તન પણ થશે, સંયોજકમાં ફેરફાર પણ થશે, સમયદર્શક નિકટદર્શક શબ્દોમાં પણ ફેરફાર થશે અને રિપોર્ટિંગ વર્ડ તરીકે લેવાનું છે એક્સક્લેમેટ વિથ જોય, એક્સક્લેમેટ વિથ સોરો, એક્સક્લેમેટ વિથ એંગર, એક્સક્લેમેટ વિથ ફિયર. બરાબર, તેવી રીતે વાક્યના ભાવ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ છે તે લેવાના છે. તો આજે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ છે તે. તો એમાં પહેલું એક્ઝામ્પલ છે અભિક સેડ ટુ અપેક્ષા, હાઉ બ્યુટીફુલ યુ આર લુકિંગ ટુડે. અભિક સેડ ટુ અપેક્ષા, હાઉ બ્યુટીફુલ લુકિંગ ટુડે યુ આર, કે આજે છે તું કેવી સરસ દેખાય છે. બરાબર, અભિક અપેક્ષાને કહે કે આજે તું કેટલી સરસ દેખાય છે, કેવી સરસ દેખાય છે. તો એનો મતલબ શું છે કે આજે અપેક્ષા છે તે ખૂબ સરસ દેખાય છે, કહેવા માંગે છે કે તું આજે બહુ સરસ લાગે છે. બરાબર, તો અહીંયા અભિક અપેક્ષાના શું કરે છે, વખાણ કરે છે. તો કરીએ સેન્ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ આપણે. તો પહેલા બોલનાર લેશું. બોલનાર કોણ છે? અભિક. અભિક એક્સક્લેમ્ડ with praise to અપેક્ષા that. હવે હાઉ છે તે નીકળી જશે, બ્યુટીફુલ યુ આર લુકિંગ ટુડે. આ છે તે ઉદ્ગાર વાક્ય છે. કેવું વાક્ય છે? ઉદ્ગાર વાક્ય છે. ઉદ્ગાર વાક્યને આપણે તો ફેરવવાનું છે વિધાન. તો વિધાન વાક્યમાં પહેલા આવે કર્તા. શું આવે? પહેલા કર્તા આવે ને. તો અહીંયા કર્તા કોણ છે? યુ છે. તો યુને આપણે પહેલા લેશું. તો યુ છે તે કયા પુરુષનું સર્વનામ છે? બીજા પુરુષનું. તો બીજા પુરુષનું સર્વનામ હશે ત્યારે કોના પ્રમાણે ફેરફાર કરશું? સાંભળનાર પ્રમાણે. કોના પ્રમાણે ફેરફાર થશે? સાંભળનાર પ્રમાણે. તો સાંભળનાર કોણ છે? અપેક્ષા છે. તો યુનું છે તે અહીંયા શું થઈ જશે? સી થઈ જશે ને, ધેટ. તો સી કરશું. હવે છે એમ ઇઝ આર. તો એમ ઇઝ આરનું કરવાનું છે આપણે વોઝ વેર. તો સી સાથે શું આવશે? વોઝ. તો ધેટ સી વોઝ લુકિંગ. હવે આપણે ખબર છે કે આમાં એડજેક્ટિવ શું છે? બ્યુટીફુલ છે તે એડજેક્ટિવ છે. તો એડજેક્ટિવની આગળ આપણે વેરી લગાડવાનું છે જ્યારે હાઉ અને વોટથી ઉદ્ગાર વાક્યની શરૂઆત થતી હશે ત્યારે. તો અહીંયા આપણે લગાડશું બ્યુટીફુલની આગળ વેરી. She was looking very beautiful today નું શું થઈ જશે? that day. બરાબર. અભિક એક્સક્લેમ્ડ with praise to અપેક્ષા that she was looking very beautiful that day. Next example. Subh said, "Oh God, I have forgotten my book once again." Subh said, "Oh God, I was forgotten my book once again." હે ભગવાન, હું ફરી એકવાર મારી બુક છે તે ભૂલી ગયો. બરાબર, તો જો બોલે છે એના પરથી જ આપણે ખબર પડી જાય કે હે ભગવાન, હું મારી બુક ફરીથી એકવાર ભૂલી ગયો. અને વાક્ય આપણી સામે છે તો એનું આપણે ગુજરાતી કરશું ને પછી સમજશું તો બુક ભૂલી જશું તો આપણે હરખ નહીં થાય, આનંદ નહીં પણ તો શું થશે? દુઃખ થશે ને. તો અહીંયા લેશું એક્સક્લેમ્ડ વિથ સોરો. તો કરીએ સેન્ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ. તો શુભ એક્સક્લેમ્ડ with સોરો. જો હવે અહીં કોઈ સાંભળનાર આપેલું છે? નથી આપેલું. તો ડાયરેક્ટ લઈ લેશું સંયોજક ધેટ. હવે ઓહ ગોડ છે તે ઉદ્ગારવાચક વર્ડ છે. કેવો વર્ડ છે? ઉદ્ગારવાચક. તો જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરશું ત્યારે ઉદ્ગારવાચક જે શબ્દ હશે તે દૂર થશે. દૂર. બરાબર, તો ઉદ્ગારવાચક શબ્દ છે તે દૂર થઈ ગયો. હવે આઈ હેવ ફોરગોટન માય બુક વન્સ અગેન. તો આઈ હેવ, આઈ છે પહેલો પુરુષ. કયો પુરુષ? પહેલો પુરુષ. પહેલો પુરુષ હોય ત્યારે કોના પ્રમાણે ફેરફાર? બોલનાર પ્રમાણે. તો બોલનાર કોણ છે? શુભ છે. તો આઈનું શું થઈ જશે? હી થઈ જશે. હી. હવે છે હેવ હેઝનું કરવાનું છે હેડ. પૂર્ણ વર્તમાન કાળનું કરવાનું છે પૂર્ણ ભૂતકાળ, તો હેડ થઈ જશે ને ધેટ હી હેડ
forgotten. હવે છે માય બુક, પહેલા પુરુષનું જ સર્વનામ છે બોલનાર પ્રમાણે, પણ કઈ વિભક્તિ છે? સંબંધક વિભક્તિ છે, તો માયનું શું થઈ જશે? હિઝ. had forgotten his book once again. છેલ્લે પૂર્ણ વિરામ. Soup exclaimed with sorrow that he had forgotten his book once again. Next example જોઈએ. Kamlesh said, "Alas, we have missed the bus." Kamlesh said, "Alas, we have missed the bus." અરે રે, આપણે બસ ચૂકી ગયા. તો જ્યારે બસ ચૂકી જશું ત્યારે પણ આપણે દુઃખ થશે ને, તો અહીંયા પણ લેશું exclaimed with sorrow. Kamlesh exclaimed with sorrow that. હવે એલાસ છે તે નીકળી જશે. વી હેવ મિસ્ડ ધ બસ. હેવ પ્લસ V3 પૂર્ણ વર્તમાન કાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવશું, પણ તો પહેલા આપણે સર્વનામમાં ફેરફાર કરશું ને. વી છે તો વી નું શું થઈ જશે? ધેય. તો ધેટ ધે હેડ મિસ્ડ ધ બસ. છેલ્લે પૂર્ણ વિરામ. Kamlesh exclaimed with sorrow that they had missed the bus. Next example જોઈએ. તો Coolie said, "What a heavy bag this is." તો Coolie says, "What a heavy bag this is." કુલીએ કહ્યું, આ બેગ કેટલી ભારે છે. બરાબર, કુલીને આપણે સામાન ઉચકવા માટે દેશું તો ભારે હશે તો એમ બોલશે કેટલી ભારે છે. બરાબર, તો તેને છે તે જે બેગ છે તેના પ્રત્યે તેને ગુસ્સો આવે છે, ધૃણા, નફરત કે કેવી ભારે બેગ છે. તો અહીંયા આપણે લેશું ધૃણાનો ભાવ, તો ડિસગસ્ટ લેશું, exclaimed with disgust. તો કરીએ આ સેન્ટેન્સનું ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ. તો ધ કુલી exclaimed with disgust that. હવે વોટ છે તે નીકળી જશે. બરાબર, અ હેવી બેગ ધીસ ઇઝ. આ છે તે ઉદ્ગાર વાક્ય છે, આપણે ફેરવવાનું છે વિધાન વાક્યમાં. તો વિધાન વાક્યમાં છે પહેલા શું આવશે? ધેટ બેગ આવશે. તો ધીસ નું શું થઈ જશે? ધેટ થઈ જશે. તો ધેટ ઇઝ નું શું થઈ જશે? એમ ઇઝ આર નું વોઝ વેર થઈ જશે. તો અહીંયા શું થશે? બેગ સાથે શું આવશે? વોઝ. તો ધેટ વોઝ. હવે છે હેવી. હેવીની આગળ શું લગાડવાનું છે? આપણે વેરી લગાડવાનું છે. ધેટ વોઝ વેરી હેવી બેગ. છેલ્લે પૂર્ણ વિરામ. ધ કુલી exclaimed with disgust that. આ ધેટ છે તે સંયોજક છે. આ ધેટ સંયોજક તરીકે આવ્યું અને આ ધેટ છે તે શું કર્યું? ધીસ નું ધેટ. તો the coolie exclaimed with disgust that was very heavy bag. Next example જોઈએ. Next example જોઈએ. I said to Sheetal, "What nice gift you have given me." I said to Sheetal, "What nice gift you have given me." મેં શીતલને કહ્યું તે કેટલી મસ્ત ગિફ્ટ મને આપી છે. બરાબર, તો અહીંયા છે ગિફ્ટના શું થયું છે? કેટલી મસ્ત તે ગિફ્ટ આપી છે. એના દ્વારા શું કહેવા માંગે છે? તે વખાણ કરી છે, પ્રશંસા કર્યું છે. તો અહીંયા રિપોર્ટિંગ વર્બ લેશું આપણે. exclaimed with શું લેશું? exclaimed with praise. તો કરીએ સેન્ટેન્સનું ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ. તો I exclaimed with praise to કોને કરીએ છીએ? ટુ કોને કહીએ છીએ? શીતલને. ટુ શીતલ
તો યાદ રાખવાનું છે કે જ્યારે સાંભળનાર આપેલું હશે ને ત્યારે એક્સક્લેમેટ વિથ પ્રે, એક્સક્લેમેટ વિથ જોય, એક્સક્લેમેટ વિથ એંગર જે હશે તેના પછી આપણે ટુ લખશું અને પછી સાંભળનાર વ્યક્તિ લખશું, પરંતુ સાંભળનાર કોઈ નહીં હોય તો ડાયરેક્ટ છે તે ધેટ લખી નાખશું. તો એક્સક્લેમેટ વિથ પ્રેઝ ટુ શીતલ ધેટ. હવે વોટ અ છે તે છે ઉદ્ગારવાચક વર્ડ છે તે નીકળી જશે. હવે આ છે તે ઉદ્ગાર વાક્ય આપણે વિધાન વાક્યમાં ફેરવવાનું છે. તો વિધાન વાક્યમાં પહેલા આવે કર્તા, તો આમાં કર્તા કોણ છે? યુ છે. કયા પુરુષનું સર્વનામ છે? બીજા પુરુષનું સર્વનામ હોય ત્યારે કોના પ્રમાણે ફેરફાર? સાંભળનાર પ્રમાણે. તો સાંભળનાર કોણ છે? અહીંયા શીતલ છે, તો યુનું શું થઈ જશે? સી થઈ જશે. હવે સી. હવે છે હેવ પ્લસ ગીવન. કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાનને આપણે ફેરવવાનો છે પૂર્ણ ભૂતકાળમાં. તો હેવ હેઝ નું શું થઈ જાય? હેડ થશે ને. તો સી હેડ ગીવન. હવે અહીંયા જ્યારે હાઉ કે વોટ કે આપેલું હશે ત્યારે જે એડજેક્ટિવ હશે તેની આગળ છે આપણે V3 એડજેક્ટિવની આગળ આપણે શું લગાડવાનું છે? વેરી લગાડવાનું છે. તો અહીંયા નાઇસ છે તે એડજેક્ટિવ છે, તો તેની આગળ શું લગાડશું? વેરી. તો હેડ ગીવન વેરી નાઇસ ગિફ્ટ. હવે આવ્યું મી, બરાબર. તો મી છે પહેલા પુરુષનું સર્વનામ છે અને જો કર્મ પછી ક્રિયાપદ પછી આવ્યું એટલે કર્મ વિભક્તિ છે. તો પહેલા તો જોવાનું બોલનાર છે તે સ્ત્રીવાચક નામ છે, તો સ્ત્રીવાચકની કર્મ વિભક્તિ શું થાય? હર. તો અહીંયા શું હશે? નાઇસ ગિફ્ટ હર. છેલ્લે પૂર્ણ વિરામ. I exclaimed with praise to Sheetal that she had given very nice gift me. સોરી મી નહીં પણ શું થશે? હર. તેના પછીનું એક્ઝામ્પલ જોઈએ. પ્રાચી સેડ ટુ શ્લોક બ્રેવો યુ હેવ સોલ્વ ધીસ પઝલ. પ્રાચી સેડ ટુ શ્લોક બ્રેવો યુ હેવ સોલ્વ ધીસ પઝલ. વાહ, સરસ, તે આ પઝલ આ કોયડો છે તે ઉકેલી આપ્યો છે. તો ત્યાં પણ પ્રાચી છે તે શ્લોકના વખાણ કરે છે, તો ત્યાં પણ લેશું આપણે પ્રેઝ. તો પ્રાચી exclaimed with praise to શ્લોક. હવે લેશું ધેટ. હવે બ્રેવો છે તે નીકળી જશે. હવે યુ હેવ સોલ્વ ધીસ પઝલ. યુ છે બીજો પુરુષ, કોના પ્રમાણે ફેરફાર? સાંભળનાર. સાંભળનાર છે શ્લોક, તો પુરુષવાચક નામ છે એટલે શું થઈ જશે? હી. ધેટ હી. હેવ હેઝ નું થશે હેડ, તો હેડ હી હેડ સોલ્વ ધીસ નું શું થઈ જશે? ધેટ. ધેટ પઝલ. છેલ્લે પૂર્ણ વિરામ. પ્રાચી exclaimed with praise to શ્લોક that he had solved that puzzle. Next example. ધવલ said, what a unlucky day for me. ધવલે કહ્યું કેવો અનલકી દિવસ છે મારી માટે. તો જો આપણો દિવસ ખરાબ ગયો હશે તો આપણે કહીશું એટલો દિવસ ખરાબ હતો ને, તો તે દિવસ જે ખરાબ જશે તેના પ્રત્યે આપણે નફરત થઈ જશે ને. તો ધૃણાથી આપણે બોલશું કે એટલો બેકાર દિવસ ગયો છે ને, તો ત્યાં આપણે કેવો ભાવ આવશે? નફરતનો, ધૃણાનો. તો તેના માટે ઇંગ્લિશમાં શું વાપરશું? ડિસગસ્ટ. તો કરીએ આ સેન્ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કે આ કઈમાં શું માગે છે કે મારા માટે આ દિવસ છે તે ખૂબ અનલકી હતો. તો કરીએ આ સેન્ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ. તો ધવલ exclaimed with disgust. હવે અહીંયા જો સાંભળનાર હોય તો ટુ કરીને આપણે સાંભળનાર લેશું, પણ તું સાંભળનાર છે ને એટલે ડાયરેક્ટ શું લઈ લેશું? સંયોજક લઈ લેશું થેટ. હવે છે વોટ છે તે નીકળી જશે. આપણે છે વિધાન વાક્ય ઉદ્ગાર વાક્ય છે તેને ફેરવવાનું છે વિધાન વાક્યમાં. તો પહેલા આપણે લેશું કે ઇટ વોઝ ધેટ. ઇટ વોઝ વેરી. અનલકી છે તે એડજેક્ટિવ છે તેની આગળ શું લગાડશું? વેરી. It was very unlucky day for.
હવે મી છે તો કોના પ્રમાણે ફેરફાર કરશું? બોલનાર પ્રમાણે. બોલનાર ધવલ છે અને કર્મ વિભક્તિ છે તો મીનું શું થઈ જશે? હિમ. ડે ફોર હિમ. ધવલ exclaimed with disgust that it was very unlucky day for him. તેના પછીનું સેન્ટેન્સ, a visitor says wow what a scene. A visitor says wow what a scene. તેના દ્વારા શું કહેવા માંગે છે? તે શું કહે છે ગુજરાતીમાં કે વાહ કેટલું મસ્ત દ્રશ્ય છે, બરાબર. અથવા તો વાવ એમ આપણે સરપ્રાઈઝમાં પણ બોલતા હોય, અરે રે કેટલું મસ્ત દ્રશ્ય છે. તો અહીં આપણે સરપ્રાઈઝનો ભાવ પણ લઈ શકીએ અને હેપીનો ભાવ પણ લઈ શકીએ. તો અહીં આપણે લઈશું સરપ્રાઈઝનો. તો કરીએ આ સેન્ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ. તો અ વિઝિટર exclaimed with surprise that વાવ છે તે નીકળી જશે. that it was એડજેક્ટિવ છે તેની આગળ શું લગાડશું? વેરી લગાડશું. પરંતુ જો અહીં એડજેક્ટિવ નથી, પરંતુ કેવું મસ્ત દ્રશ્ય છે એના દ્વારા શું કહેવા માંગે છે કે દ્રશ્ય ખૂબ સરસ છે એવું કહેવા માંગે છે ને. એટલે અહીં આપણે લેશું બ્યુટીફુલ. It was very beautiful scene. છેલ્લે પૂર્ણ વિરામ. A visitor exclaimed with surprise that it was very beautiful scene. બરાબર. તો કયા વાક્યનો પ્રકાર છે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સને ઇંગ્લિશમાં, ગુજરાતીમાં શું કહે છે? ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્યમાં સંયોજક તરીકે છે તે ધેટ મુકાય છે. રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમેટ વિથ જોય, એક્સક્લેમેટ વિથ સોરો, એક્સક્લેમેટ વિથ એંગર, ફિયર છે તે મુકાય છે. અને ઉદ્ગાર વાક્ય હોય તેને વિધાન વાક્યમાં ફેરવવાનું છે. અને બાકીના જે ફેરફાર છે તે છે આગળના સર્વનામમાં, કાળદર્શક શબ્દ, કાળમાં, નિકટદર્શક, સમયદર્શક શબ્દમાં તે આગળના જે શબ્દ છે તેમજ થાય છે. બરાબર. તો અહીંયા આપણે છે તે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આજે પૂર્ણ કરીએ છીએ. બરાબર. તો આપણે છે તે વાક્યના પ્રકાર છે તે કેટલા ટોટલ વાક્યના પ્રકાર જોયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં? તો પહેલો જે વાક્યનો પ્રકાર હતો, આજનું હોમવર્ક પહેલાં સાંભળી લ્યો. આજના જે 8 એક્ઝામ્પલ છે તે તમારા હોમવર્કમાં. બરાબર. તો આપણે છે વાક્યના પ્રકાર પ્રમાણે ચર્ચા કરીએ. સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધીમાં આપણે વાક્યના પ્રકાર જો જોયા હોય તો એમાં પહેલો વાક્યનો પ્રકાર હતો તે શું હતું કે પહેલાં છે તે આપણે વિધાન વાક્યનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું તે આપણે જોયું હતું. બરાબર. વિધાન વાક્ય જોયું હતું. તો વિધાન વાક્યમાં છે આપણે સંયોજક તરીકે શું લેતા હતા? ધેટ છે તે સંયોજક. અને રિપોર્ટિંગ વર્બ તરીકે છે તે શું લેતા હતા? સેડ ટુ હોય તો તેનું આપણે છે તે ટોલ્ડ છે તે કરતા હતા. તેના પછી કયું વાક્ય આવ્યું કે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં આપણે સંયોજક તરીકે છે પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શું લીધું હતું? આસ્ક્ડ લીધું હતું રિપોર્ટિંગ વર્બ. અને સંયોજક તરીકે આપણે શું લેતા હતા? ઇફ, વેધર અથવા તો WH વર્ડ હોય તો WH વર્ડ. બરાબર. આ છે આપણે સંયોજક તરીકે લેતા હતા કેમાં? પ્રશ્નાર્થ વાક્યમાં. તેના પછી છે તે કયું વાક્ય આવ્યું? આજ્ઞાર્થ વાક્ય. તો આજ્ઞાર્થ વાક્યમાં છે તે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે ઓર્ડર, સજેસ્ટ, બરાબર તે લેતા હતા. તેના પછી છે આપણે છે આજ્ઞાર્થ વાક્યમાં તે શેના વાક્ય જોયા? લેટ્સ, અસ અને લેટવાળા સેન્ટેન્સ જોયા. અને તેના પછી વાક્યનો પ્રકાર હોય તો કે જોયું આપણે? ઉદ્ગાર વાક્ય. બરાબર. તો એટલા વાક્યની આપણે છે તે ચર્ચા કરી. છેલ્લે આપણે ઉદ્ગાર વાક્યની ચર્ચા કરી. તો આશા રાખું છું કે આ બધું તમને સમજાઈ ગયું હશે. હવે નેક્સ્ટ આપણે જે લેક્ચર લેશું તે લેક્ચર હશે એક્ટિવ પેસિવનો. તે આપણે છે તે નેક્સ્ટ લેક્ચરમાં છે તે અભ્યાસ કરશું. આજે અહીં સુધી રાખશું. બાય બાય.